स्वागत है अपना वीडियो में। આપણે જાય છે આજે કેશોદ ગામ આવડમાન મંદિર છે। અહીંયા હમણાં બે દી પહેલાં વિડીયો નાખ્યો તો અહીંયા જાય છે આજ ત્યાં દેવધારા કંપની પ્રોડક્શનની છે કંઈક મીટિંગ। એ ભાઈનો ફોન આવ્યો તો જાય છે એમ બધા ભાઈઓ વાડીવાળા, કારણ કે એમાં અમે સભ્ય છીએ એટલે સભ્ય જેટલા છે ને ફોન આવે છે એટલે આજ મીટિંગ છે ત્યાં જાય જોવાય ત્યાં આગળ શું આવે પ્રોસેસ બધી જોઈ। એ વિડીયોમાં બન્યા રહેજો આગળ શું આવે। આપણે ઓલરેડી માંડવી વાહન ભાગ પી ગયો, ઓલી વાહન ભાગ રહ્યો એક, એ ખાલી એક ટોક એકનો છે। કિંમતી સમય ગણાય છે। આવા કિંમતી સમયમાં તમે અહીંયા ઉપસ્થિત થયા અને ખૂબ જ તમારી હાજરી આપી છે, તો આપ સૌનો હું એક ડાયરેક્ટર વતી એક ચેરમેન વતી ખૂબ ખૂબ આભાર। એક સેમ્પલ પ્રાઇવેટમાં ચેક કરાવીએ ને તો 450 રૂપિયાનો ખર્ચો થાય। કેટલો? 450 રૂપિયાનો। પણ મફત નહીં, મારે પ્રોડ્યુસર થ્રુ માંથી એ જમીનને લઈ અને જમીનનું સેમ્પલ લઈ અને અહીંયા કાનમાં પહોંચાડ્યો એની પદ્ધતિ છે। નથી એના ઓલા ઢેફા ભર્યાવાના કે નથી એનો ગારો ભર્યાવાનો માટી। હા, અને જે માથે માથે ફળદ્રુપ છાણિયા ખાતરવાળી જમીન છે એ નથી ભર્યાવાની। 6 થી 7 ઇંચ ઊંડું જવાનું છે। ઊંડા ગયા પછી થોડો મશીનની સુવિધા છે, તેલના ઘાણાની સુવિધા છે। તેલના ઘાણાની સુવિધા એટલા માટે કે જોગરભાઈએ કીધું કમસે કમ તમારા 25-50 મણ પીલાવી અને તમારા પરિવારને સાચું અને શુદ્ધ તેલ ખવડાવો એવા ભાવાથી આપણે એક ઘાણાનું પણ મશીનરી આગાખાન તરફથી આપણને મળેલ છે। આ તમામ મશીનરી અત્યારે ધૂળ ખાય છે અને મશીનરી આપણા 500 ત્રણ સભ્ય છે ને 500 સભ્યનો અમારો જેટલો હક છે એટલો તમારો હક છે એમાં, તો એનો પૂરેપૂરો તમે લાભ। અને બીજી વસ્તુ શું છે કે જે બહાર જે વસ્તુ જાય છે, આજે તમે માન લો કે હું એવું નથી કે તમે બહારથી ના કરી, પણ બહારથી ખરીદો છે પણ એના પ્રશ્ન જે છે ત્યાં એમનું ઉપર છે કે બહારથી આપણે ખરીદીએ છીએ એનું જેટલું પણ, દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુ આજે 2200 રૂપિયાની લીટરની દવા તમે લીધી, હવે એ પડે છે પેલા ભાઈને 2000 રૂપિયાનો, તમને ભાઈ નફો જે 200 રૂપિયા જે છે ક્યાં ગયો? દુકાનમાં ગયો, એટલે મારો બહાર ગયો। હવે આ જ વસ્તુઓ 2200 રૂપિયામાં તમને એફપીઓ આપે, એ 200 રૂપિયાનો નફો રહેશે ત્યાં ઘરમાં જ રહેશે। તો જે બહાર પૈસો જાય છે એ પૈસાને જતો જો અટકાવી નાખીએ તો સારી રીતે આ બધી વસ્તુઓ ચાલે, ખર્ચા પણ નીકળી જાય અને વળી પાછો એ પૈસો ફરીને પાછો આપણી પાસે જ આવે। કદાચ એફપીઓ કદાચ મોટો બિઝનેસ કરી નાખે, મોટો ધંધો કરી નાખે તો એ પૈસો ડિવિડન્ડના ભાગરૂપે ફરીને પાછો આપણી પાસે જ આવે। કહેવાનો ચાલતા નદી આવી ગયા મહાદેવનું મંદિર છે। આપણે સામે મહાદેવ મંદિર છે। બે નદીની વચ્ચે ટેકરી છે, એક આ બાજુ નદી છે, એક મંદિરની ઓલી બાજુ નદી છે, બે વચ્ચે મંદિર છે મહાદેવનું। આપણે બે ઊંચરે આ બાજુ આવું કંઈક હાલે। હવે આપણે માંડવી હમણાં થોડાક દીમાં પડી જશે, 20 દીમાં। આપણે જે ગામમાં રામ મંદિર બને છે ને અહીંથી હવે દેખાય છે, બહુ મોટે પાયે બને છે, જબર। એનો વિડીયો આપણે બનાવશું।
પૂરું કમ્પ્લીટ થઈ જાય ત્યારે આપણે સીધા કેવું સીધી ભેણું જોઈ રહ્યું બાપા ગયા છે બીજે ગામ બાજુમાં માધુપુર ગામ છે